સર ફ્રેન્ડ તમે આનો અવાજ સાંભળી શકો છો, એકદમ સ્વીટ વોઇસ છે. શું વાત છે સર. ઘર માટેના જે આરતી મશીન મિની દેખીએ છે એ Okay. 2500 થી સ્ટાર્ટ થાય છે. બરોબર, આ મેડિટેશન માટેનું છે. એવું છે મેડિટેશન માટે. એટલે કઈ રીતે સર મેડિટેશન કરવાનું? એ એને રાખીને સામે પેશન્ટને આવું સંભળાવવામાં આવે. ઓકે, પણ આ વુડનની વસ્તુ મેન્યુફેક્ચરિંગ કરવી પડતી હોય છે. આ બધું લેધરની બધું વર્ક કામ હોય છે. અચ્છા સાહેબ, આને શું કહેવાય? કેઝોન. ક્રેઝોન. ઓકે, એટલે આપણે ઉપર બેસીને વગાડવાનું હોય. અચ્છા, ઉપર લખેલું છે ક્લેપ બોક્સ. ઓકે સર, આમાં આપણે પ્રાઇસ રેન્જ ક્યાંથી હોય છે ગિટારની? 2500 થી સ્ટાર્ટ. અને ક્યાં સુધીના હોઈ શકે એમ 25 સ્ટાર્ટ કરીને? મિત્રો અમદાવાદમાં છે ને ખરેખર યાર એટલી બધી ટાઈપના માર્કેટ છે ને. લાસ્ટ મારો જે વિડીયો હતો ને એ વિડીયો હતો બેરલ માર્કેટનો, અને બેરલ માર્કેટના વિડીયોમાં મને લોકોએ છે ને મસ્ત ભરી ભરીને સપોર્ટ આપ્યો છે. એટલે હવે મારું થંબનેલ જોઈને તમે સમજી ગયા છો. અત્યારે હું આવી ગયો છું અમદાવાદના ડબગરવાડ વિસ્તારમાં. ત્યાં મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનું હોલસેલરથી લઈને રિટેલ માર્કેટ અહીંયા અવેલેબલ છે. તો આપણે જોઈશું કે ભાઈ અહીંયા કંઈક ટ્રેડિશનલ ઇન્સ્ટ્રુમેન્ટ મળે છે કે પછી મોડર્ન ઇન્સ્ટ્રુમેન્ટ મળે છે. બધું આખું માર્કેટ આજે એવું છે ને કવર કરવાનું છે. અને હા, એન્ડમાં જો વિડીયો ગમે ને તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચલો મિત્રો, તો મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના માર્કેટને એક્સપ્લોર કરીએ. અને હા, બીજી વસ્તુ કહેવા માંગીશ કે અમદાવાદનું નહીં પણ ગુજરાતનું સૌથી જૂનું આ માર્કેટ હશે. ડબગરવાળા જે કહેવાય ને સૌથી જૂનું માર્કેટ છે. તો ચલો મિત્રો, વિડીયોને સ્ટાર્ટ કરીએ. ડબગરવાળનું જો તમને એડ્રેસ કહું તો અમદાવાદમાં જે ફેમસ છે ને કાલુપુરનો સ્વામિનારાયણ મંદિર રોડ. આ જે રોડ છે તમારે કોઈને પણ પૂછવાનું, ગૂગલમાં લોકેશન નાખી દેવાનું, કાલુપુર સ્વામિનારાયણ મંદિર રોડ. એટલે તમે સીધા અહીંયા જે કહેવાય ને એનાથી થોડા આગળ આવશો ને તો આ આખો જે વિસ્તાર છે ને આ ડબગરવાળ કહેવાય છે. ડબગરવાળામાં અત્યારે હું આવ્યો છું આસ્થા મ્યુઝિકલ શોપમાં. તો જો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કામ ચાલુ જ છે. અચ્છા, કેમ છો સર? હેલો. હા સર, આ તમે શું કરી રહ્યા છો જરા બતાવશો? આ જે છે આરતી મશીનના નગારા આવે ને બરોબર એ છે. ઓકે આ જાતે જ પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ બનાવીએ છે. ઓકે અને આ અત્યારે એની પર કલર કરી રહ્યો છું કે આકર્ષણ સારું દેખાય એટલા ઓકે. માટે. અચ્છા સાહેબ, આ જે બધા જે ઢોલ છે એ બધા આરતી મશીનના ઢોલ છે? હા. ઓકે, અને આમાં સાઈઝ અલગ અલગ આવે? હાજી, 6 થી માંડીને છે 30 સુધીના આવશે. અચ્છા, એટલે આ મીડિયમ સાઈઝ છે કે મેક્સિમમ આ સાઈઝ છે? મીડિયમ. આ કઈ સાઈઝના હશે? 18 સાઈઝ. 18 સાઈઝ છે. હજુ આ જે ઢોલ પર છે ને, જો આ રીતની એકદમ સુંદર પેઇન્ટિંગ કરવામાં આવશે. એના કારણે શું ઢોલ એકદમ સુંદર લાગે. અને પછી પેલા જે કે આરતીના જે મશીનમાં આવે ને એમાં આ બધા ઢોલ ફિટ કરવામાં આવે છે. જો મિત્રો અન્ય એક શોપ છે અને અહીંયા તમે જુઓ આરતીના જે ઓટોમેટિક મશીન છે ને યાર, એટલી બધી વેરાયટી અહીંયા પડી છે. હવે શોપનું નામ તમને કહી દઉં તો શ્રી ગૌરી મ્યુઝિકલ. તો ચલો આપણે અંદર જઈએ અને મળીએ શેઠને કે ભાઈ ઓહો, તમે આ શોપમાં જુઓ સ્પીકર લાગેલા છે, નાના નાના મશીનો લાગેલા છે. કેમ છો સર? જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી મહાકાળીમાં અમે આરતી મશીનનું કામ કરીએ છીએ. અમારા ત્યાં નાનેથી લઈને મોટી આરતી મશીનનું મેન્યુફેક્ચરિંગ છે. અહીંયા તમને ઘરના આરતી મશીન તમને મળી જશે. જે સૌથી નાની સાઈઝ અત્યારે આ આવે છે. ઓકે, જે ઘર માટે બરોબર. અચ્છા, આ સર સૌથી નાની સાઈઝ આ છે? સૌથી નાની સાઈઝ છે. બરોબર. અને કઈ સાઈઝનો નંબર કે શું કહેતા હશે સર? આ 6 ઇંચ આરતી મશીન બરોબર. હોમ યુઝ. બરોબર બરોબર. અને સૌથી નાની સાઈઝ આ સૌથી રહેશે? નાની સાઈઝ આ આવશે. બરોબર. એના પછી એક આ સાઈઝ આવે છે જેમાં શંખ મોર વાગે છે, ઘંટી ઝાલર નગારું અને શંખ મોર સાથે આ સાઈઝ આવશે. બરોબર. શંખ અને શું કીધું? શંખ અને મોર. શંખ અને મોર પણ વાગશે? મોર પણ વાગશે. ચલો મિત્રો, આપણે એ તો પછી સાંભળીશું. પહેલા આમની જોડેથી માહિતી લઈ લઈએ સર. સર આના સિવાય અચ્છા આ મટીરિયલ કયું હોય છે સર? આ લોખંડની બોડી આવે, ઘંટી ઝાલર પિત્તળના આવે, આ લેધર નું આવે. અચ્છા, આ લેધર નું આવે. SS નું આવે. બરોબર લેધર બરોબર. આવે અને નગારું SS નું આવે. ઓકે. અને સર આને આપણે ચલાવવા માટે કેવું હોય કે સેલ નાખવા પડે છે? કઈ રીતનું હોય છે? આ પાવર સપ્લાય થી ચાલે. ઓકે, ઇલેક્ટ્રોનિક સપ્લાય થી આ આની ચાલશે. સાથે તમારે એડેપ્ટર ફ્રી આવશે. બરોબર. જેનાથી તમે પાવર સપ્લાય થી ચલાવી શકો છો. ઓકે, આ એડેપ્ટર આવશે બરોબર. જે તમારે ઇઝીલી યુઝ છે. તમે પ્લગમાં ઓકે, એટલે નોર્મલ પ્લગમાં પણ તમારે. ઓકે, બરોબર. જો મિત્રો આ રીતનું એડેપ્ટર જોડે આવે છે અને તમે સિમ્પલ રીતે પ્લગમાં એડ કરીને આ સીધું આપણે અચ્છા મોબાઈલ ચાર્જિંગની જેમ જ છે. આ ડાયરેક્ટ અહીંયા ભરાઈ દીધું. હા, વાહ.
અને આ મોરમાં એક વસ્તુ એડવાન્સ છે જેમાં શંખ મોર વાગે, ઘંટી ઝાલર નગારું વાગે. અચ્છા સર, આ મને ચાલુ કરીને બતાવશો? આમાં જે અલગ ટાઈપનો આપણે વોઇસ સાંભળીએ મિત્રો, આનો વોઇસ સાંભળી જોઈએ તો આનો આપણે વોઇસ અચ્છા સર, બીજી એક વસ્તુ પૂછવાની હતી કે તમે સાઈઝ તો અમને કહી દીધી, હવે જરા પ્રાઇસ રેન્જ કહેશો કે કઈ પ્રાઇસ રેન્જ ક્યાંથી શરૂઆત થાય છે? ઓકે, આપણે ઘર માટેના જે આરતી મશીન મિની દેખીએ છીએ એ Okay. 2500 થી સ્ટાર્ટ થાય છે. બરોબર. અને જે મોટી સાઈઝના જે મંદિર માટેના જે આરતી મશીન છે એ 5000 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. બરોબર. અચ્છા, આ જે બધા 5000 થી સ્ટાર્ટ થશે. ઓકે, આ જોઈ શકો છો મિત્રો તમે, આ જુઓ, આ બધાની સાઈઝ અલગ અલગ છે. આ જુઓ, બધાની સાઈઝ અલગ છે. આ 10 ની સાઈઝ કહેવાય, આ 14 ની કહેવાય. ઓકે. અને સર બીજી એક વસ્તુ કે આ મેન્યુફેક્ચરિંગ ક્યાં થાય છે સર? આપણું ખુદનું મેન્યુફેક્ચરિંગ છે, આપણો ગોડાઉન સામે છે. તો સર જોઈ શકીએ તમારું ગોડાઉન મેન્યુફેક્ચરિંગ જોઈ શકીએ? યસ, અહીંયા દરેક નાનેથી નાની વસ્તુઓનું મેન્યુફેક્ચરિંગ અહીંયા કરીએ છીએ. ઓકે સર, એક વાત પૂછી હતી, ધારો કે કોઈને 50 આરતીના મશીન જોઈતા હોય તો તમે એ રીતે આપી શકો? 50 આરતીના મશીન જોઈતા હોય તો પણ? હા, ઇઝીલી. અમે સ્ટોકમાં જ ચાલીએ છીએ. તમે 50 કહો કે 500 કહો કે તરત જ તમને રેડીમાં મળી જશે. ઓકે, એટલે મિત્રો તમે આ જોઈ શકો છો કે અહીંયા જુઓ કે આરતીના મશીનનું જે કામકાજ ચાલુ છે. અને તમને હું સ્પેર પાર્ટ પણ બતાવી દઉં. આ જુઓ, અહીંયા સ્પીકર છે, પછી આ જુઓ સ્ક્રૂ છે, પછી પ્લાસ્ટિકના. ઓકે, પાછળ, અરે મને તો બધાના નામ નહીં ખબર, પણ તમે આ જુઓ છે ને, પ્રોડક્શન માટેના કમ્પ્લીટ રિસોર્સિસ અહીંયા અવેલેબલ છે. અને અહીંયા જુઓ, એક આરતીના મશીનનું જુઓ કામકાજ અહીંયા ચાલુ જ છે. તમારું નામ અને દુકાનનું નામ ને એડ્રેસ બતાવી દો. મારું નામ સુજલ ડબગર છે. ઓકે. અમારી ફોર્મનું નામ છે શ્રી ગૌરી મ્યુઝિકલ. Okay. અને અમારું એડ્રેસ રહેશે 1380 જાજા ભગતની પોર, દરિયાપુર, ડબગરવાડ. ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, શોપનું નામ છે લીલાધર અમ્બ્રેલા એન્ડ મ્યુઝિકલ સ્ટોર્સ. અને અહીંયા મેં છે ને આ શું કહે, ગિટારનું બોક્સ જોયું. અચ્છા, કેમ છો સર? અચ્છા સર, હવે તમારી જોડે મને આ ગિટાર વિશે અને એના સિવાય કયા કયા પ્રોડક્ટ અવેલેબલ છે તમારી જોડે? ગિટાર, ઢોલ, રોટો સેટ, ઓકે. ડ્રમ સેટ, ઓકે. અને સર વાયોલિન ખરા? પેલું વાયોલિન જે વગાડે છે એવું? આ મળી જાય. ઓકે સર, મને ગિટાર બતાવી શકશો? ઓકે ફ્રેન્ડ્સ, આ તમે જુઓ છે ને. ઓકે સર, આમાં આપણે પ્રાઇસ રેન્જ ક્યાંથી હોય છે ગિટારની? 2500 થી સ્ટાર્ટ. અને ક્યાં સુધીના હોઈ શકે એમ? 25 સ્ટાર્ટ કરીને પછી તમે ઓર્ડર કરો તો નવા એ રીતના મંગાવી દઈએ. ઓકે. ગિટારની રેન્જ તો બહુ ઊંચી બી આવે. ઓકે, એટલે જે રીતની રિક્વાયરમેન્ટ હોય એ રીતની. હા. ઓકે. આ એક યુકુલેલે છે. અરે સર, એક વાર ફરી વાર નામ કહું, યુકુલેલે. યુકુલેલે. અરે મિત્રો, મેં તો ફર્સ્ટ ટાઈમ નામ સાંભળ્યું છે. હવે ઇન્સ્ટ્રુમેન્ટનું શું છે? યુકુલેલે. વાવ, શું વાત છે જેવું જ સર. આવે. ઓકે, 4 સ્ટ્રિંગ જ આવે એની. યુકુલેલે. સર ફ્રેન્ડ, તમે આનો અવાજ સાંભળી શકો છો, એકદમ સ્વીટ વોઇસ છે. શું વાત છે સર. સર, આ યુકુલેલે, હવે આની પ્રાઇસ ક્યાંથી સ્ટાર્ટ થતી હશે? 1500, 2500, 3000, 4000. ઓકે, બરોબર. આ એક છે ઝાયલોફોન, બરોબર. જે સોંગમાં બી ઉપયોગ થાય. ઓકે. અચ્છા, ઝાયલોફોન. ઓકે સર, આમાં વાગે છે કઈ રીતે આમાં? અચ્છા, આ રીતે સ્ટીકથી વગાડવાનું હોય છે. બરોબર. આવી છે. યા, અચ્છા, કોઈ, વાહ, બરોબર. આ ફ્રેન્ડ તમે જુઓ, ઝાયલોફોન. વાહ વાહ. સર, આની ક્યાંથી પ્રાઇસ રેન્જ સ્ટાર્ટ હશે? 2500. 2500 ના. આમાં કોઈ સાઈઝ આવે કે ફિક્સ સાઈઝ આજ આવે છે? ફિક્સ સાઈઝ આજ આવે છે. સાઈઝો આવે અલગ અલગ રિક્વાયરમેન્ટ પ્રમાણે બધું તમે મંગાવી આપો ખરા? આ મેડિટેશન માટેનું છે. એવું છે? મેડિટેશન માટે? એટલે કઈ રીતે સર મેડિટેશન કરવાનું? એને રાખીને સામે પેશન્ટને આવું સંભળાવવામાં આવે. ઓકે. અચ્છા, અચ્છા, પબ્લિક અત્યારે મને લાગે છે આ વસ્તુ બહુ ટ્રેન્ડમાં હશે સર. મેં આ જોયેલું છે, એક ક્લિપ જોઈ લીધી છે. ઓકે ફ્રેન્ડ્સ, આ જુઓ, આને શું કહેવાય છે સર? મેડિટેશન માટેનું યંત્ર. શું વાત છે સર. એની પ્રાઇસ રેન્જ ક્યાંથી સ્ટાર્ટ થતી હશે? 1500, 1200. ઓકે, 1000. બરોબર. સાહેબ, એકવાર વગાડશો? ચાલુ રાખજો સર વગાડવાનું. ફ્રેન્ડ્સ, આનો જે વોઇસ છે ખરેખર આમ લાગે છે કે ભાઈ મેડિટેશન કરી રહ્યા હોય. આ પહેલી વાર, મેં તો આ પહેલી વાર જોયું, ખાલી ક્લિપમાં જોયું હતું અત્યાર સુધી. ઓકે ફ્રેન્ડ્સ, આ તમે જુઓ,
આ વાયોલિન છે. ચલો ઓપન કરીને આપણે જોઈએ. એટલે મેં તમને પહેલા કીધું એ રીતે કે ડબગરવાળમાં દરેક પ્રકારના મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ તમને મળી રહેશે. સર આપણે વાયોલિનની રેન્જ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 3,500 થી. 3,500 વાયોલિનની રેન્જ સ્ટાર્ટ થાય છે. ઓકે, વાહ શું વાત છે. જો ફ્રેન્ડ્સ આ છે વાયોલિન. ઓકે, અચ્છા તમારું શોપનું નામ કહી દો. લીલાધર અમ્બ્રેલા એન્ડ મ્યુઝિકલ સ્ટોર. અને આપણે એડ્રેસ તો બધાને ખ્યાલ જ છે કે ડબગરવાળમાં લીલાધર મ્યુઝિકલ સ્ટોર્સ. મિત્રો આ સામે તમે જોઈ શકો છો શિવમ સ્ટોર્સ. ઓકે, અહીંયા જુઓ. હા હા હા, અહીંયા જુઓ કે ખંજરી અવેલેબલ છે. પછી આ બ્યુગલ, આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે ને હું આખા ડબગરવાળમાં શોધી રહ્યો હતો પણ અહીંયા શિવમ સ્ટોરમાં મળ્યું છે. તો ચલો આપણે જઈએ શોપમાં. અચ્છા, કેમ છો સર? બસ મજામાં. સર આપનું જરા એક ઓળખાણ આપી દો સર. આપનું નામ શું છે? વિપુલભાઈ નામ છે. વિપુલભાઈ. અને સર કેટલા વર્ષથી તમે આ વ્યવસાયમાં છો? 30-35 વર્ષ. 30-35 વર્ષથી આ વ્યવસાયમાં. અચ્છા સર, તમારા ત્યાં કયા કયા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ છે? ફિંગર્સના ઇન્સ્ટ્રુમેન્ટ બધા અવેલેબલ. અહીંયા મેન્યુફેક્ચરિંગ ફિંગર્સના ઇન્સ્ટ્રુમેન્ટ થાય. ઢોલક, તબલા, બરોબર. ઢોલ, આ બધી વસ્તુ ફિંગર્સથી વાગતી ઇન્સ્ટ્રુમેન્ટ. બરોબર. બધા એકદમ ટ્રેડિશનલ વસ્તુઓ હોય છે બધી. બરોબર. જો આ ઢોલક છે. આ ઢોલકમાં પ્રકાર હોય છે. આ દોરીવાળી છે. બરોબર. જે મહિલા મંડળમાં યુઝ થાય. ઓકે. આ ચાવી વાળી થોડી લેટેસ્ટ આવે. બરોબર. ઓછી તાકાતથી વાગે. વાહ, બરોબર. ઓકે. આ ટાઈપનો બેબી ઢોલ આવે. બરોબર. આ ટાઈપના તબલા આવે. અચ્છા ફ્રેન્ડ્સ, જુઓ તબલા પણ અહીંયા અવેલેબલ છે. ઓકે, ક્લાસિકલ તબલા આવે, પ્રોફેશનલ આવે. બરોબર. ભજન મંડળના વગાડો, ભજન મંડળના આવે. ઓકે. આ ટાઈપનો ઢોલ આવે. આ પંજાબી ઢોલ છે. અચ્છા, અને પંજાબી ઢોલ આ કહેવાય. પંજાબી ઢોલ આવે. આ બરોબર. નવરાત્રીમાં છે અને શું કહેવાય કે આનંદ ગરબામાં યુઝ કરતા હોય. ઓકે. આ સ્ટીલના ઢોલ છે. ઓકે, આ સ્ટીલના ઢોલ. સ્ટીલના ઢોલ છે. બરોબર. સ્ટીલના ઢોલ અવેલેબલ મળે પણ આ વુડનની વસ્તુ મેન્યુફેક્ચરિંગ કરવી પડતી હોય છે. આ બધું લેધરની બધું વર્ક કામ હોય છે. ઓકે, એટલે હેન્ડીક્રાફ્ટ કહેવાય, અને હાથથી બનાવવામાં આવતા હાથથી હોય છે. બનાવવાની બધી વસ્તુ હોય છે. આ બધી વસ્તુઓનું દરેક વસ્તુનો પ્રકાર અલગ અલગ હોય છે. એના Okay. સાઉન્ડિંગ અલગ અલગ હોય. આ બરોબર. હથેળી આવે અને આનો અચ્છા, એટલે handle ભજન કીર્તનમાં જે વપરાય છે એવી રીતે. હા. ઓકે, શું વાત છે. મંજીરા આવે. બરોબર. અચ્છા, મંજીરા પણ અહીં અવેલેબલ છે. આ સ્ટીલની ઝાંચ છે. આ ટાઈપનો એનો સાઉન્ડ આવે. અચ્છા સર, હવે એક ક્વેશ્ચન છે કે આપણે જે ઢોલની પ્રાઇસ ક્યાંથી સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે સર? ઢોલક આવે 1500-2000 રૂપિયાથી સ્ટાર્ટ થાય. ઓકે, અને આ મંજીરા? સ્ટીલની ઝાંચ છે 350 રૂપિયાથી સ્ટાર્ટ. એટલે પેરમાં જોડી જ આવે. જોડી જ આવે બધું. હા, ઓકે, અને સર મારો ઇન્ટરેસ્ટ છે ને સૌથી વધારે આ બ્યુગલ, આને શું કહેવાય? બ્યુગલ. બ્યુગલ કહેવાય છે. ઓકે સર, આનું આ તો યાર. ઓકે ફ્રેન્ડ્સ, આ જુઓ, આ છે બ્યુગલ. ઓકે સર, આની પ્રાઇસ રેન્જ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 1500 રૂપિયા ચાલુ. 1500 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. સર હવે તમારું એડ્રેસ કહી દો. સાહેબ એડ્રેસમાં સ્વામિનારાયણ મંદિર રોડ, જૈન ઉપાસનાની સામે શિવમ સ્ટોર દુકાન. શિવમ સ્ટોર. ઓકે, અને સર રવિવારે ચાલુ રહેશે કઈ રીતનું હોય છે? રવિવારે 10 થી 5 ચાલુ હોય. 10 થી 5 ચાલુ હોય છે. ઓકે સર, થેન્ક યુ. મિત્રો અહીંયા જો આ શોપનું નામ છે ઘનશ્યામ અમ્બ્રેલા એન્ડ માર્ટ. અહીંયા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પણ મળે છે. અને તમે અહીંયા જોઈ શકો છો, આ જો એક આપણા આરતીમાં જે યુઝ થાય છે ને, ઓટોમેટિક આરતીમાં ઢોલ વાગે એ ટાઈપનું પણ અહીંયા મશીન ઉપલબ્ધ છે. અચ્છા, તો ચલો આપણે અહીંયા પૂછીએ. કેમ છો? મજામાં? હા મજામાં. શું નામ છે સર તમારું? સાહિલભાઈ. સાહિલભાઈ. અચ્છા સાહિલભાઈ, હવે આ જે ઢોલ ઓટોમેટિક આરતીનું મશીન છે એના વિશે મને થોડીક માહિતી આપશો? મળી જશે. હું ઓટોમેટિક આરતી મશીન આવે. બરોબર. અચ્છા, આમાં સર આ મેન્યુફેક્ચરિંગ ક્યાં થાય છે? મેન્યુફેક્ચરિંગ એ તો બહારથી આવે. ઓકે. ઓર્ડર કમ્પ્લીટ આવે એમ. અચ્છા, તમે એટલે કોઈને પણ ધારો કે આ 50 નંગ જોઈતા હોય તો તમે કરી આપો ખરા? એડજસ્ટ કરી આપો ખરા? મળીએ. બરોબર. તો મિત્રો આ જુઓ કે આ બે પેલા ઘંટ લાગેલા છે, અહીંયા ઢોલ ઓલરેડી સેટ થઈ ગયું છે, અને આ પાછળ મોટર લાગેલી છે. હા મોટર લાગેલી આ. બરોબર. અડધાની. તો ચલો હવે ચાલુ કરીને જોઈએ કે આનો અવાજ કેવો આવે છે. આ રીતનું આવો આપણે. ઓકે. આજે ખાલી ખોખો આવો આપણે બહારથી મંગાય. અચ્છા, આ તો ખાલી આખું અલગ પેલું ફેબ્રિકેશન કરીને તમને આપી દે આ રીતે. બહારથી મંગાય. પછી આ ઘન ઝાલર આપણે આ બધું લગાય. ઘન પછી આ ઝાલર. અચ્છા, પેલા ગોળને ઝાલર કહેવાય. હા ઝાલર કહેવાના. બરોબર. મોટર નગાડું આ સ્ટીક બધું અમે લગાય. અચ્છા, આપણે સાહેબભાઈ આ જે આપણે આરતીનું જે આપણે આ મશીન છે એની પ્રાઇસ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 3000 થી ચાલુ થાય 18000 સુધી આવે. અચ્છા, એટલે સાઈઝ પ્રમાણે આવે છે કઈ રીતે સાઈઝ હોય છે? પ્રમાણે આવે. 18 આવે, 20 આવે,
22 આવો 24 આવો અલગ ઓકે અલગ સાઈઝ આવો એટલે જેવી રિક્વાયરમેન્ટ હા આપણે આ જે બતાવ્યું એ એની પ્રાઇસ શું હશે આ 16 ઇંચ છે અચ્છા એની પ્રાઇસ કેટલી હશે આની 6000 પ્રાઇસ છે 6000 પ્રાઇસ રીચ છે મિત્રો આ જે મેં વિડીયો બનાવ્યો છે ને ડબગરવાળ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના આખા માર્કેટનો એ મેં ના કોઈ પ્રમોશનલ કે માર્કેટિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી બનાવ્યો છે પરંતુ અમદાવાદમાં કે જે અલગ અલગ માર્કેટ મને એક્સપ્લોર કરવાની મજા આવે છે ને તમારી સમક્ષ મૂકવાની મને ખૂબ જ મજા આવે છે આ એક સમજો કે હું તમને એક ઇન્ફોર્મેશન સાચી અને સારી ઇન્ફોર્મેશન શેર કરી રહ્યો છું ઓકે તમારે કોઈ રિક્વાયરમેન્ટ હોય તો તમે જોજો આજે મેં અમુક શોપ બતાવી છે એમાં તમારી રિક્વાયરમેન્ટ ફૂલફિલ થઈ જતી હોય તે મારા માટે ખૂબ જ સારી વાત છે ચલો મિત્રો તો મળીએ મારા નેક્સ્ટ વિડીયોમાં હા અને ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં હજુ તો આ શરૂઆત છે મિત્રો હું આખા વર્લ્ડના માર્કેટ છે ને આ ચેનલ પર લાઈન મૂકી દેવાનું છું ચલો મળીએ મારા નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ વેરી મચ પૂરો વિડીયો જોવા માટે થેન્ક યુ